રાજકોટ જિલ્લાના ધોરાજીની અંદર જોવો તો ખાડારાજ જોવા મળે છે। ખાડારાજ એટલી હદે ખરાબ જોવા મળે છે કે જાણે કોઈ જનતાનો ક્યારે જીવ વહી જાય તે ખબર ન પડે, એટલી હદે ખરાબ ખાડા છે કે ટ્રક લઈને જાઓ, ટુ વ્હીલ લઈને જાઓ કે ફોર વ્હીલ લઈને નીકળો તો ખાડામાં ક્યારે કંઈ કયું વસ્તુ ઉથમી વળી જાય અને પડી જાય એની કોઈ જાતની ગેરંટી છે નહીં। માત્ર ને માત્ર જનતા પાસેથી ટેક્સ ઉઘરાવી અને સુખ પામે છે આ તંત્ર અને રાજકીય નેતાઓ। બીજા ગામોમાં ખાડાઓ બુરે છે પણ ધોરાજીને બાકાત કરે છે કે ભાઈ ધોરાજીમાં તો ચાલશે, ધોરાજી મતદાન ક્યાં કરે છે, આવું જ અમને તો જાણવા મળે છે। મતદાન અમે ખોબલે ખોબલે કર્યું છે પણ કામ કરવામાં તો કે બધું 0 0 0 0 0। ધોરાજીનું એક પણ એવું નાકું નથી કે ત્યાં ખાડા નથી। તમે આવો મારી સાથે, હું તમને દેખાડું ખાડા ક્યાં છે। જોરદાર તકલીફ પડે છે, ક્યારે કોનો જીવ વહી જાય એ ખ્યાલ જ ન પડે। ખાડા પડી ગયા મારું નામ આશીષ પરમાર છે। આશીષભાઈ, ક્યાંથી આવો છો? શું તકલીફ? હું આવું છું જુનાગઢ થી સાહેબ, અત્યારે આવું છું અને જુનાગઢ થી રસ્તા એટલા ખરાબ છે સાહેબ કે એની વાત પૂછોમાં। તમારે ગાડીના સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, માણસોને બેકની તકલીફ થઈ જાય છે અને જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા, એને લીધે અકસ્માતની પરિસ્થિતિ સર્જાઈ શકે એવી પરિસ્થિતિ છે અત્યારે। કેવો અકસ્માત થયો? કેવી ગાડીને નુકસાન થાય? ગાડીને નુકસાન, સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, ટાયર હોય તો એ ખવાઈ જાય છે અને વરસાદમાં તો ખાડો દેખાય નહીં તો ડાયરેક્ટ ગાડી જમ્પ જ થઈને બીજાની ઉપર ચડી જવાની સંભાવના રહે છે। શું કહેશો તમે? હું એમ મારું તંત્રને એટલી માંગણી છે કે રસ્તા અને રોડ બને એટલી વહેલી તકેદારીથી જલ્દી સારા કરે, કાં તો રિપેર કરે કાં તો નવા બનાવે। મારું નામ રજાકભાઈ, હાજી વલી કુંડા। રસ્તા ખરાબ છે, શું કહેશો? રસ્તા ખરાબ, હવે ભાઈ તંત્ર જ્યારે સુધારે છે ત્યારે ધ્યાન કોઈ આપતું નથી અને આમાં ગેરવહીવટ થતું હોય એવા આરોપો પ્રત્યારોપો પ્રજા કરી રહી છે। ખરું શું છે એ સૌ કોઈ જાણે છે, બસ બાકી બધું સારું છે। અકસ્માત તો થયા રાખે, નાના મોટા અકસ્માત થયા રાખે છે। અરે અડધો ફૂટના ખાડા છે, પાણી ભરાયેલા છે, નક્કી નથી થતું કે ખાડો છે કે પાણી છે। શું તમારી માંગણી છે? માંગણી એ છે કે રસ્તા સારા થાય અને વ્યવસ્થા સુદૃઢ થાય જેથી કરીને પબ્લિકને પરિવહનમાં તકલીફ ન પડે। તમારું નામ? રસિકભાઈ જાગાણી। રસિકભાઈ, તમે જમનાવળ પર શું કહેશો? તમારી વસન હાલત કેવી ખરાબ છે? જમનાવળ રોડ તો આજ 5 વર્ષથી આ ખરાબ છે જ। અમને સિમેન્ટના રોડ બનાવી દેવાનું તંત્ર એમ કહે છે કે તમને સિમેન્ટના રોડ, 5 વર્ષથી અમે જોતા આવીએ છીએ કે તમને ફૂટપાથ ટુ ફૂટપાથ સિમેન્ટનો રોડ, જમનાવળ રોડ ફાટકથી લગાડીને આપણે પેલું પેટ્રોલ પંપ સુધી રોડ બનાવી આપશું પણ 5 વર્ષથી આ રોડ બનતો નથી। જમનાવળ રોડની વાત નથી, ધોરાજીની અંદર દરેક રસ્તા, જમનાવળ રોડ, જેતપુર રોડ, ઉપલેટા રોડ હોય કે શાક માર્કેટ હોય, મેઇન બજાર હોય તો એટલી હદે ખરાબ થઈ ગયેલા છે કે ન પૂછો વાત।
દરેક લોકો ચાલતા લોકો છે, અકસ્માત થાય છે, પડે છે, વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓ પડે છે અને અકસ્માત તો બહુ થાય છે. તો તંત્રને વહેલી તકે અમારી એટલી વિનંતી છે કે રોડ રસ્તા રિપેર કરાવે અને જેથી અકસ્માતનો ભય ન રહે અને થોડુંક રસ્તા વ્યવસ્થિત કરાવે એવી અમારી તંત્રને વિનંતી છે.